ગુડ મોર્નિંગ, મારું નામ છે સરસણિયા જેનિસ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારો વિષય છે વિજ્ઞાન. તો તેમાં આપણે ચેપ્ટર 12 ઘર્ષણ તેની વિશે આજે આપણે થોડીક વાત કરીશું. તમને બધાને ખબર હશે કે સાયકલમાં આપણે પેન્ડલ ન મારીએ તો સાયકલ થોડીક વારમાં ઊભી રહી જાય છે. ભીની સપાટીમાં આપણે લપસી કેમ પડીએ છીએ? તો આ બધા પાછળ એક કારણ જવાબદાર છે. તો તેને આપણે ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. તો આ ઘર્ષણનો આપણે એક પ્રયોગ કરીએ છીએ. આપણે કોઈ પણ એક પુસ્તક જોશે અને સપાટી જોશે તો ચાલો આપણે પ્રયોગની શરૂઆત કરીએ. જ્યારે આપણે કોઈ પણ બુકને કે પુસ્તકને કોઈ પણ વસ્તુને ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે ધક્કો મારીએ છીએ ત્યારે આપણા ઘર્ષણ વિરુદ્ધ દિશામાં દેખાય છે. અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ કરીએ ત્યારે પણ ઘર્ષણ વિરુદ્ધ દિશામાં દેખાય છે. તો ડાબી બાજુથી આપણે જમણી બાજુ ધક્કો મારીએ તો ઘર્ષણ કઈ બાજુનું દેખાશે? જમણી બાજુથી આપણે ડાબી બાજુ ધક્કો મારીએ ત્યારે ઘર્ષણ કઈ બાજુનું દેખાશે? તો આપણે આ પ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આપણે વિવિધ સપાટી ઉપર ઘર્ષણનું બળ જોઈએ. તો હવે આપણે બીજા પ્રયોગ માટે રેતી, બ્લોક, પાટીઓ, તેલ અને એક આસન પટ્ટાની જરૂરત પડશે અને એક લીટી સપાટી હોય છે. તો સૌપ્રથમ આપણે બ્લોક, પાટીઓ અને તેલ વડે અને લીટી સપાટી વડે આપણે હવે આપણે જોઈશું કે અહીંથી તેલ કેટલો દૂર જાય છે. તો આપણે આ સપાટીમાં જોયું કે આપણે તેલ અહીંયા છેડે સુધી વયો ગયો છે. તો હવે આપણે આસન પટ્ટાનો ઉપયોગ કરીને આપણે જોઈશું. હવે આપણે અહીં આસન પટ્ટો એક ગોઠવી દીધો છે. તો હવે આપણે સેલને અહીંથી આપણે જોઈશું કે તે કેટલું અંતર કાપે છે. તો આપણે જોયું કે આપણે જ્યારે સેલ આપણે અહીંથી આસન પટ્ટા ઉપર મૂકીએ ત્યારે સેલનું ઘર્ષણ બળ વધારે હોવાથી સેલ બહુ દૂર સુધી ન જઈ શકે. અને જ્યારે આપણે આસન પટ્ટા વિના જોયું ત્યારે સેલ અહીં છેક પહોંચી ગયો હતો. હવે આપણે આ ત્રીજા પ્રયોગ માટે આપણે રેતીનો ઉપયોગ કરીશું. તો હવે આપણે જોઈશું કે સેલ કેટલું અંતર કાપશે. તો આપણે જોયું કે સેલને આસન પટ્ટાથી પણ વધારે ઘર્ષણ બળ લાગ્યું તેથી તે જાજુ અંતર ન કાપી શક્યું. ખૂબ જ સરસ છે. ખૂબ જ સરસ પ્રયોગ કરીને સમજાવ્યું. હવે તમને સમજમાં આવી ગયું છે કે જ્યારે લીસી સપાટી હોય ત્યારે ઘર્ષણ બળ ઓછું અનુભવાય, જેના કારણે સેલે લાંબા સુધી ગતિ કરી. બીજા નંબરે જ્યારે કાપડ એટલે કે આસન પટ્ટાનો ઉપયોગ કર્યો ત્યારે લીસી સપાટી કરતાં થોડું વધારે ઘર્ષણ એ સ્થિર થઈ જાય છે. અને ત્રીજા કિસ્સામાં શું હતું તો કે માટી હતી, રેતી હતી. તો રેતીમાં ખૂબ વધારે પડતું ઘર્ષણ લાગતા સેલ ટૂંક સમયમાં જ થોડા અંતર કાપીને સ્થિર થઈ જાય છે. તો આ વડે આપણે જાણી શકીએ કે વિવિધ સપાટીઓ છે વિવિધ પ્રકારની ઘર્ષણ અનુભવતા હોય છે અને પોતાનું અંતર છે અમુક સમયે ટૂંકાવી દેતા હોય છે. તો ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી એક સરસ મજાના પ્રયોગ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.